પણ મહાશિવરાત્રિ તો માણસે ભૂલવી જ ન જોઈએ. મહાશિવરાત્રિના દિવસે શિવાલયમાં બહુ ભક્તોની સંખ્યા હોય છે, ભક્તો સમૂહ હોય. કોઈ દી શિવાલયમાં ભીડ ન હોય. ભીડ તો બુદ્ધિ વગરના લોકો હોય ને ત્યાં ભીડ હોય. જ્યાં સમજણ હોય ત્યાં ભીડ ન હોય, ત્યાં તો સમૂહ હોય, સભા હોય. સમજદાર લોકો ભેગા થાય તેને સભા કહેવાય, અને બુદ્ધિ વગરના લોકો ભેગા થાય એને ટોળું કહેવાય. તેથી એવો શબ્દો કદી પ્રયોગ ન કરો શિવાલયમાં બહુ ભીડ હતી. નહીં નહીં, કભી નહીં. કથામાં બહુ ભીડ હતી. ભીડ ક્યાં હોય? બુદ્ધિ ભેડ બકરાની ભીડ હોય, ગાટર બકરાની ભીડ હોય. જ્યાં બુદ્ધિજીવી ડાયા માણસો ભેગા થાય ત્યાં તો સભા હોય, ભક્તોનો સમૂહ હોય છે. તેથી મહાશિવરાત્રિના દિવસે આપણે શિવાલયમાં જઈ ભગવાન મહાદેવનું પૂજન ન કરી શકીએ તો આપણા ઘરની અંદર પાર્થેશ્વર મહાદેવની પૂજા મહાશિવરાત્રિના દિવસે વિશેષ પ્રકારે કરવી. આપણી જાતે આપણે કરી શકીએ છીએ. માટીનો સ્પર્શ થાય, આપણી આત્મા ઉર્જાવંત બને. કારણ કે મહાશિવરાત્રિ એ ભગવાન શિવજીના લિંગ પ્રાગટ્યનો પહેલો દિવસ છે. જે દિવસે બ્રહ્મા અને વિષ્ણુએ ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપનું પૂજન કર્યું. આપણે બોલીએ ને, બ્રહ્મા મુરારી સુરાચિત લિંગમ નિર્મલ ભાષિત શોભિત લિંગમ. નિર્મલ ભાવથી બ્રહ્મા અને વિષ્ણુએ શિવજીનું પૂજન કર્યું હતું. શંકરજીની પૂજા એટલે હું નિર્મલ ભાવ. પણ આપણે તો એવું માનીએ છીએ કે પંચામૃત ચડાવીએ, જલ ચડાવીએ, ને બિલીપત્ર ચડાવીએ, પુષ્પો ચડાવીએ. જરૂર એ તો પૂજા છે જ, પણ શિવજીની સાચી પૂજા કઈ? આપણા હૃદયનો નિર્મલ ભાવ. બ્રહ્મા અને વિષ્ણુએ ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપની પૂજા કઈ પુષ્પોથી કે બિલ્વપત્રોથી નહોતી કરી. એમને તો ભગવાન પ્રત્યે નિર્મલ ભાવ પ્રગટ કર્યો છે, મનમાં કોઈ મલ નહીં. અને માણસને હંમેશા પોતાની મલિનતા દુઃખી કરે છે. તેથી ધીરે ધીરે જીવનની મલિનતાને દૂર કરવી. જેમ કપડાં મેલા થાય અને કપડામાંથી મેલ ધોઈને કાઢવો પડે, તેમ સત્સંગ કરી અને જીવનમાંથી મલિનતાને દૂર કરીએ તો જીવન ઉજળું થાય. તો જીવનમાં આપણને સુખ પણ મળે, સફળતા પણ મળે, શાંતિ પણ મળે, જીવન જીવવાની અનુભૂતિ પણ મળે છે. તેથી બ્રહ્મા અને વિષ્ણુએ ભગવાન શિવનું પૂજન કઈ રીતે કર્યું? તો કે ભગવાન શિવ પ્રત્યે નિર્મલ ભાવ પ્રગટ કર્યો છે. આપણી જાતને આપણે પ્રશ્નોત્તરી કરો, આપણો છે નિર્મલ ભાવ? આપણે કોઈનું સુખ જોઈને રાજી થતા નથી આવડતું. કોઈની સારી વાત સાંભળતા આપણું મન પ્રસન્ન નથી થતું. આપણે કોઈની સફળતા જોઈને કોઈ દી રાજી નથી થતા. કોઈનું સુખ જોઈને આપણે દુઃખી થઈએ છીએ આપણે સૌ. તો ભગવાન શિવજીની શ્રેષ્ઠ પૂજા કઈ? તો કે નિર્મલતા. કોઈ મન નહીં, નિર્મલ ભાવથી ભગવાન મહાદેવનું પૂજન કર્યું. તો વચન આપ્યું છે, જન્મત દુઃખ. જે મનુષ્ય ભગવાન આગળ નિર્મલ ભાવ પ્રગટ કરે છે તે મનુષ્યને પોતાના જન્મના દુઃખોમાંથી મુક્તિ મળે છે. અને આપણે સૌ કોઈને કોઈ રીતે તો દુઃખી છે. ભલે આપણે કોઈને કહેતા ના હોય, પણ આ દુનિયામાં સૌ દુઃખી જ છે. એવું ન સમજવું કે રાજમહેલમાં રહી સુખી છે, એ પણ દુઃખી જ થતો હોય છે. એવું ન સમજવું કે કોઈ મોટા પદ ઉપર બેઠો સુખી છે, ત્યાં પણ એને દુઃખ જ છે. આ દુનિયામાં કોઈ પણ માણસને મળો, હવને કોઈને કોઈ વાતનું દુઃખ છે. કારણ કે મૃત્યુલોકનું બીજું નામ છે દુઃખાલય. આ દુઃખોનું ઘર છે. અહીંયા કોઈને કોઈને સુખ છે જ નહીં. ભલે માણસ કહે નહીં, બોલે નહીં, પેટવાળો માણસ હોય, પોતે સમજી લે, બીજાને કહે નહીં, પણ જરૂર કોઈને કોઈ વાતનું દુઃખ તો છે. તો અહીં સુખી કોણ? તો કહ્યું, તુમારો ભજન રામ કો પાવે, જન્મ જન્મ કે દુઃખ બિસરાવે. જેની પાસે ઈશ્વરનું સ્મરણ છે, જેની પાસે ભગવાનની ભક્તિ છે, જે શિવજીના ચરણોમાં સમર્પિત છે, જેની હૃદયમાં ભગવાન મહાદેવની ભક્તિ અંકુરિત થઈ છે, જેના મુખમાં ભગવાન મહાદેવનું નામ નિરંતર રહે છે, એ માણસ જગતમાં સુખી રહે છે. કારણ કે તેને દુઃખ ભૂલવાની તેની પાસે કલા છે. તેથી જીવનના દરેક દુઃખોનું નિવારણ ભગવાન શિવ છે. દુઃખભંજન મહાદેવ છે, કષ્ટભંજન મહાદેવ છે, ભીડભંજન મહાદેવ છે. આ બધા શંકર ભગવાનના નામો છે. તેથી હૃદયની આપને સૌને પ્રાર્થના છે, ક્યારે અણગમો થતો હોય, ગમતું ન હોય, ગોઠતું ન હોય, હરુતો ન હોય, ચેન ન પડતું હોય, બેચેની લાગતી હોય, ત્યારે શિવાલય જઈને થોડી વાર મૌન થઈને બેસી જવું. ભલે શિવાલય જેમાં મંત્ર ન બોલો, સ્તોત્ર ન બોલો, સ્તુતિ ન કરો, કોઈ ભજન ગાવ નહીં, બસ શિવાલય જઈને શાંતિથી બેસવું એ શિવની શ્રેષ્ઠ ઉપાસના છે. ક્યારેય કાંઈ નથી આપડતી, જલ નથી, ચંદન નથી, પુષ્પ નથી, કોઈ વસ્તુ નથી, પણ શિવાલયે જઈ મૌન થઈને બેસવું એ પણ મહાદેવની શ્રેષ્ઠ ઉપાસના છે.
કોઈ એમ કહે કે શિવાલય જવાથી પાપમાંથી મુક્તિ મળે, ખોટી વાત છે. શિવાલય જવાથી પુણ્ય મળે છે. પાપમાંથી મુક્તિ તો ત્યારે મળે છે જ્યારે તમે શિવાલય જવાનો સંકલ્પ કરો છો. જ્યારે માણસ શિવાલય જવાનો સંકલ્પ કરે ત્યારે માણસ પાપમાંથી મુક્ત બને છે. અને જ્યારે શિવાલય પહોંચી જાય ત્યારે તેના પુણ્યનો ઉદય થાય છે. અને શિવાલય ગયા પછી જે પુણ્ય મળે છે એ પુણ્યનો ક્ષય નથી થતો, એ પુણ્યનો નાશ નથી થતો. તેથી ક્યારેય સમય મળે તો જરૂર શિવાલય જવું જોઈએ. ભલે રોજ જઈ શકો તો તમારું ઓહો ભાગ્ય, મહાભાગ્ય છે. ભાગ્યનું વર્ણન ન કરી શકાય. પણ રોજ ન જઈ શકો તો કમસે કમ સોમવારે તો શિવાલય જવું જોઈએ. સોમવારે શ્વેત વસ્ત્રો પહેરવા જોઈએ. સોમવારે શ્વેત ચંદન મહાદેવને ચડાવવું જોઈએ. સોમવારે શ્વેત ભસ્મ મહાદેવને ચડાવવી જોઈએ. સોમવારે શ્વેત પુષ્પો મહાદેવને ચડાવવા જોઈએ. સોમવારે શ્વેત નૈવેદ્ય ભગવાનને અર્પણ કરવું જોઈએ. સોમવારના દિવસે શ્વેત વસ્ત્ર પહેરવાનો ખૂબ મહિમા છે. માતા સરસ્વતી મહાદેવના પરમ ભક્ત છે, તેથી માતા સરસ્વતી શ્વેત વસ્ત્રને ધારણ કરે છે.